દરિયાકાંઠે આવેલું મોટી દાંતી ગામ આજે અસ્તિત્વના સંકટ સામે ઊભું છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયાના મોજાના કારણે આ ગામની ખેતીલાયક જમીનનું ધોવાણ થયું છે। એક સમય લીલાછમ ખેતી માટે ઓળખાતો આ વિસ્તાર આજે દરિયાના પાણી અને ધોવાણનો ભોગ બની રહ્યો છે। જ્યારે ચોમાસું આવે છે ત્યારે દરિયાના મોજા ગામના લોકોની ચિંતા વધારી દે છે। હવે આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે અંદાજે 348 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ ગઈ છે, જેના કારણે અનેક પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ છે। તો ખેડૂતોએ આરોપ લગાવ્યો કે જમીન દરિયામાં સમાઈ ગઈ હોવા છતાં સરકારી રેકોર્ડમાં તે આજે પણ તેમના નામે નોંધાયેલી છે। જમીનનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે, પરંતુ ખેડૂતોના હાથમાં માત્ર 7 બારની નકલ જ રહી ગઈ છે। હવે જેના કારણે વળતર અને અન્ય સરકારી સહાય મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેથી સ્થાનિકોએ આ સમસ્યાનું કાયમી સમાધાન કરવા માટે પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પ્રોટેક્શન વોલની કામગીરી શરૂ કરી, પરંતુ તે પૂર્ણ થતી જ નથી, જેના કારણે દર વર્ષે જમીનનું ધોવાણ થાય છે। પ્રોટેક્શન વોલ ના હોવાના કારણે જે ચોમાસાના જે મોજા આવે છે એનાથી ખૂબ જ નુકસાન થાય છે અને છેલ્લા સમજો ને કે 1975 થી આ ધોવાણ થઈ રહ્યું છે અને અંદાજે 400 હેક્ટર જેટલી જમીન ખેડૂત ખાતેદારની ધોવાઈ ગઈ છે અને હજુ પણ ગામ ધોવાઈ રહ્યું છે। જે હાલમાં મોટી દાંતી ગામ છે એ હકીકતમાં એ ગામ આજથી હાલની જે જગ્યા પરિસ્થિતિ છે એ જગ્યા છોડીને 1 થી 2 કિલોમીટર સુધી દરિયા બાજુ હતું, જે ધોવાઈને દરિયો 1 થી 2 કિલોમીટર અંદર આવી ગયો। આજે 1500 મીટર દિવાલ બની છે ને એનાથી લોકોને રાહત તો મળી છે, પરંતુ જે વચમાં 300 મીટરનો ભાગ બાકી છે તથા બીજો જે આ સ્મશાન ભૂમિનો ભાગ જે પ્રોટેક્શનથી કવર કરવાનો બાકી છે, વોલ જે બની નથી, એના માટે અમારે એવું કહેવું છે કે જો આ ગામ જો જાય ને તો બાકીના નીચેના 15 જેટલા ગામો અસરગ્રસ્ત રહેશે। ગામમાં એવું છે કે જે આશાથી અત્યારે 1500 મીટરનું જે પ્રોટેક્શન વોલ બનાવેલી છે એ પ્રોટેક્શન વોલના લીધે ઘણા બધા ઘરોને જે નુકસાન પહોંચવાનું હતું એ બચી ગયું છે, પરંતુ બાકીનું જે મોડર્ન ફળિયા અને વાડી ફળિયાનું જે ફળિયું છે અમારા દાંતી ગામનું, ત્યાં 300 મીટરનું કામ બાકી છે ને આ વખતે કદાચ જો મોજા એટલા પ્રચંડમાં ના આવે તો આ ફળિયા બચી શકશે, નહીં તો પછી એ સ્કૂલ સ્ટ્રીટ તરફ પણ દરિયાના મોજા ફરી વળવાની શક્યતા રહેલી છે। દાંતી ગામમાં જે એમનું અસ્તિત્વ પૂરા ગામનું જોખમ આવી જાય એના માટે અમારી ગુજરાત સરકારે બહુ લાંબી ત્યાં પ્રોટેક્શન વોલ બનાવી છે। 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે, એના માટે દમણગંગા વિભાગની સાથે અમે ગુજરાત સરકારને સંકલન કરી રજૂઆત ઓલરેડી કરી છે અને જલ્દીથી જલ્દી એ 300 મીટર પર પ્રોટેક્શન વોલ બની રહે અને આપણા દાંતી ગામ હોય કે બીજા કાંઠા વિસ્તારના કોઈ પણ ગામ પર કોઈ પણ જાતનો ખતરો ના થાય એના માટે અમે પૂરો પ્રયત્ન કરીએ।